ચાલો આગળ ઉદાહરણ નંબર 2 ચેપ્ટર 2 માં આગળ કન્ટિન્યુ કરીએ। ઉદાહરણ નંબર 2 પેજ નંબર 21 આંકડાશાસ્ત્ર ધોરણ 11 તેમાં જોઈએ આપણને ઉદાહરણમાં આપ્યું એક સુપર મોલમાં 4 અઠવાડિયા દરમિયાન થયેલા વેચાણના આંકડા કેમાં આપ્યા છે 1000 માં આપ્યા છે। તો નીચે મુજબ તમને આંકડાકીય માહિતી આપી છે અને આ માહિતીને કેટલા વર્ગોમાં વિભાજિત કરવાનું કે 8 વર્ગોમાં વિભાજિત કરવાનું આપણને કહી દીધું છે કે 8 વર્ગોમાં વિભાજિત કરતા આવૃત્તિ વિતરણની રચના કરો। તો આપણે રકમને જોતા ખબર પડે કે આ માહિતી કેવી છે તો કે વર્ગવાળી છે। કઈ રીતના કે આંકડાકીય માહિતી ઘણી બધી મોટી આપી છે 1 2 3 4 આપી નથી 200 300 એવી રીતના આપી છે। તો વિચાર કરો અહીંથી 1 થી 200 300 કરવા જો લશ્કર ક્યાંય પહોંચે એટલે એની માટેથી આપણે વર્ગવાળી રીત અપનાવશું। તો આપણને ખબર છે કે જ્યારે વર્ગ મેળવવાના હોય ત્યારે આપણે સૌપ્રથમ શું મેળવવું પડે છે તો કે સૌપ્રથમ માહિતીનો વિસ્તાર મેળવવો પડે છે। તો અહીંયા હું લખી નાખું છું વિસ્તાર બરાબર તો શું છે વિસ્તારની સંખ્યા r છે તો બરાબર મોટી સંખ્યા માઈનસ નાની સંખ્યા। તો કે મોટી સંખ્યા કેટલી આપી છે 265 આપી છે અને નાની સંખ્યા તમને કેટલી આપી તો 80 આપી। તો વિસ્તાર કેટલો થશે 185 આ તમારો શું થશે વિસ્તાર થશે। આ તમારી ગણતરી થાય પહેલી। હવે ગણતરી બીજી શું કહે છે કે વર્ગ લંબાઈ 8 વર્ગો કહી દીધા છે એનો કોઈ વાંધો નથી પણ બે વર્ગો વચ્ચે કેટલું અંતર રાખવું એની માટે વર્ગ લંબાઈ એટલે કે c એની સંજ્ઞા છે। તો કે વર્ગ લંબાઈ આપણે જોઈએ તો કે c બરાબર r ના છેદમાં k। તો r મળ્યો છે કેટલો 185 એના છેદમાં કેટલા તો કે 8। તો કે હવે 185 ભાગ્યા 8 કરશો એટલે તમને મળશે 23.1 2 અને 5 પણ આપણે 23 લઈ શકશું તો કે નહીં કેમ તો કે આપણે આની પહેલા પણ જોઈ ગયા જે વર્ગ લંબાઈ છે એનો અને k બંનેનો ગુણાકાર કરો તો વિસ્તાર કરતા મોટો આવવો જોઈએ। તો 23 ગુણ્યા 8 કરશો કેટલા 23 ગુણ્યા 8 કરો 23 ગુણ્યા 8 તો 184 થશે। આપણે કેટલા છે 85 છે તો હવે આપણે લઈએ 25 ગુણ્યા 8 25 ગુણ્યા 8 કરો એટલે તમારો વિસ્તાર કહેવાય કે 200 થઈ જાય છે બરાબર છે। તો કે આપણે 25 25 ની વર્ગ લંબાઈ વચ્ચેનું અંતર લઈ શકશું કોઈ પ્રકારનો વાંધો છે નહીં। તો ચાલો હવે 25 25 નું અંતર લેવા માટે તો આપણી પાસે આકૃતિમાં એટલે કે રકમમાં જોઈએ તો સૌથી નાનામાં નાની સંખ્યા કઈ છે કે અવલોકનોમાં જોતા લઘુત્તમ અવલોકન કયું છે તો કે નાનામાં નાની સંખ્યા તમારી પાસે 80 છે। તો કે નાની સંખ્યા 80 છે એટલે પહેલો વર્ગ થશે 75 થી 100 અને મોટી સંખ્યા તો કે મોટી સંખ્યા તમારી પાસે કેટલી છે મહત્તમ અવલોકનને 256 માં સમાવેશ થશે એટલે કે 256 છે એનો સમાવેશ ક્યાં થશે તો કે 250 થી 275 માં। આ લખવાની જરૂર નથી આ તો હું ખાલી એઝ ઉદાહરણ છે એમાં આપ્યું છે તો આપણે લખીએ છીએ બાકી એની કઈ જરૂર છે નહીં તો તમારી સમજૂતી માટે છે। તો ચાલો હવે બધાના વર્ગ લખશું અને પછી આપણે 1 બાય 1 આવૃત્તિ ચિહ્ન કરતા જાશું। તો ચાલો ફટાફટ વર્ગ લખી નાખીએ। બાદ હવે આપણી પાસે વર્ગનું સ્વરૂપ ખબર પડી ગયું 25 25 તો પહેલો વર્ગ થશે 75 થી 100 100 થી 125 125 થી 150 150 થી 175 આ રીતના આપણે વર્ગ થશે। તો હાલો આ લખી નાખ્યા બાદ હવે આપણે જોવાનું છે રકમમાં રકમ 20 પેજ નંબર ઉપર આપેલી છે તેમાં આપણે જોઈએ 228 તો 228 નો સમાવેશ ક્યાં થશે તો કે 228 225 થી 250 ની વચ્ચે સમાવેશ થશે। એની પછી તમારી પાસે રકમ છે 220 તો 220 નો સમાવેશ ક્યાં થશે અહીંયા થશે। પછી 200 તો 200 નો સમાવેશ પણ આમાં થશે। 230 તો 230 નો સમાવેશ અહીંયા થશે। 225 થી 250 ની વચ્ચે 125 તો 125 નો સમાવેશ 125 થી 150 માં થશે। 130 એનો સમાવેશ પણ એ જ વર્ગમાં થશે। એની પછી 128 તેનો પણ સમાવેશ એ વર્ગમાં જ થશે। એની પછી છે
135 તો એનો સમાવેશ થશે કેમાં તો કે એનો પણ એ જ વર્ગમાં સમાવેશ થશે. પછી છે 100 તો 100 નો સમાવેશ એના ઉપલા વર્ગ એટલે કે 100 થી 125 વર્ગમાં થશે. 80 તો 80 નો સમાવેશ થશે 75 થી 100 માં. 120 તો 120 નો સમાવેશ કેમાં થશે તો કે 120 નો આમાં થશે સમાવેશ 100 થી 125 માં. 127 તો એનો સમાવેશ નીચેના વર્ગમાં થશે. એની પછી છે 90 નો સમાવેશ ક્યાં થાય તો કે 75 થી 100 માં. 95 નો સમાવેશ પણ 75 થી 100 માં. એની પછી છે 85 એનો સમાવેશ પણ એમાં. એની પછી છે 100 તો 100 નો સમાવેશ એના નીચેના વર્ગમાં થશે. આ રીતે આગળ 115 તો 115 નો સમાવેશ ક્યાં થાય 100 થી 125 માં થાય. 160 નો સમાવેશ આ વર્ગમાં થશે. 185 નો સમાવેશ તો કે આ વર્ગમાં થશે એટલે કે 175 થી 200 માં સમાવેશ થશે. હવે તમે જોઈને આ રીતે આવૃત્તિ ચિહ્નના કહેવાય ને કે ચિહ્ન કર્યા કરજો. કેમ કે હવે દરેક આવૃત્તિ ચિહ્ન હું વર્ગ બોલીશ નહીં. તો ચાલો ફટાફટ આવૃત્તિ ચિહ્ન આ રીતના મારી સાથે સાથે તમે પણ કરવા માંડો. અને આ રીતે આન્સર આવી ગયો છે. આમાં કોઈ પણ પ્રકારની ડાઉટ હશે નહીં. આવૃત્તિ ચિહ્ન કઈ રીતના મેં છે એ સ્ટાર્ટિંગમાં જોઈ ગયા, પછી મેં પાછળના દાખલા છે થોડુંક એટલે કે આવૃત્તિ ચિહ્ન ફટાફટ કરી નાખ્યા જેથી કરીને સમય બગડે નહીં. તો એ આ રીતના આગળ ભણવાનું છે. સારું ચાલો લખી નાખો ફટાફટ કે ઉદાહરણ નંબર 3 માં જોઈએ તો ઉદાહરણ નંબર 3 એમ કહે છે કે એક બગીચામાં મોસમના 50 દિવસ દરમિયાન ગુલાબના જુદા જુદા છોડ પર દરરોજ ઉગેલા ગુલાબની સંખ્યા વિશે નીચે માહિતી મળે છે. તે પરથી એક વર્ગ એટલે કે તમને ગુલાબનો જે કહેવાય ને માહિતી આપી છે એમાંનો એક વર્ગ કેવો છે તો એક વર્ગ તમારો આવો ઉગે છે 30 થી 39 એટલે કે તમારી પાસે જે વર્ગો છે એનું સ્વરૂપ કેવું છે આવું છે 30 થી 39 સુધીનું આવું એટલે કે તમારું વર્ગનું સ્વરૂપ આવું આપ્યું છે. એટલે તમને એમ કહેવા માંગીશ કે તમારી પાસે જે આવૃત્તિ વિતરણ તૈયાર કરો એમાં વર્ગો કેવા રહેવા જોઈએ આવા. તો આ વર્ગને શું કહેવાય તો કે આ વર્ગ કેવા છે અનિવારક વર્ગો છે. કેવા આ વર્ગને આપણે શું કહેવાય અનિવારક વર્ગ કહીએ છીએ. તો આવૃત્તિ વિતરણ તૈયાર કરો એટલે કે બધા વર્ગોમાં આવા સ્વરૂપનું તમને જોવા મળે એવા વર્ગો બનાવવાના છે. આપેલ માહિતીમાં બગીચામાં ગુલાબના જુદા જુદા છોડ પર ઉગેલા ગુલાબોની સંખ્યા એ કેવી છે અસતત ચલ છે. તો સૌપ્રથમ આપણે શું મેળવશું તો કે વિસ્તાર. તો વિસ્તાર મેળવવા માટે વિસ્તારનું સૂત્ર શું છે બોલો હાલો તો કે વિસ્તારનું સૂત્ર છે વિસ્તાર આનું સૂત્ર છે મહત્તમ સંખ્યા માઈનસ ન્યૂનતમ સંખ્યા. તો મહત્તમ સંખ્યા તો આપણી પાસે મહત્તમ સંખ્યા રકમમાં કેટલી આપી છે મોટામાં મોટી તો કે ઉદાહરણ જોઈએ એમાં જે આંકડાકીય માહિતી આપી છે મોટામાં મોટી સંખ્યા છે 99 અને નાનામાં નાની સંખ્યા છે 17. 99 માંથી 17 બાદ કરશો એટલે તમારી પાસે આન્સર આવશે 82. આ શું થશે વિસ્તાર. આ શું થશે વિસ્તાર. તો હવે આપણી પાસે નાની નાની કિંમત કઈ છે નાનામાં નાની સંખ્યા તો કેટલી છે 17. એની માટે આપણો વર્ગ થશે 10 થી 19 એટલે 17 નો સમાવેશ કેમાં થાય 10 થી 19 માં થાય. હા 1 થી 9 લઉં પણ 1 થી 9 નું મારે લેવાનું કઈ મીનિંગ કેમ કે 1 થી 9 માં મારે કે આવૃત્તિ ચિહ્ન થશે જ નહીં એટલા માટે મેં 10 થી 19 લીધું. એટલે મોટી સંખ્યા કઈ છે મોટી સંખ્યા છે 99. તો હું વર્ગ લઈશ 90 થી 99 સુધી તો જ મોટી સંખ્યાનો સમાવેશ થાય ને આમ તો કે હા કેમ કે આ કેવા વર્ગો છે અનિવારક વર્ગો છે. તો હવે બધા વર્ગો આપણે આવા લખવાના છે જેથી કરીને આપણને આવા વર્ગોનું સ્વરૂપ તમને જોવા મળે. તો કે 30 થી તો કે આવા વર્ગો જોવા મળે છે તો કે હા આવા વર્ગો આપણને જોવા મળી રહ્યા છે. તો ચાલો ફટાફટ વર્ગ લખી નાખીએ. 19 20 થી 29 30 થી 39 40 થી 49 50 થી 59 60 થી 69 એટલે કે આ રીતના વર્ગ લખી નાખ્યા પછી હવે શું કરવાનું તો કે હવે આપણે આવૃત્તિ ચિહ્ન કરવાના છે. તો રકમ મારી પાસે 34 તો 34 નો સમાવેશ ક્યાં થાય તો કે 34 નો સમાવેશ અહીંયા થાય. એની પછી 26 તો 26 નો સમાવેશ આમાં થશે. એની પછી 45 તો 45 નો સમાવેશ આમાં થશે.
આ રીતના 35 તો 35 નો સમાવેશ ક્યાં થશે 30 થી 39 માં, 46 નો 40 થી 49 માં અને 55 નો સમાવેશ 50 થી 59 માં. 37 નો સમાવેશ ક્યાં થશે 65 નો સમાવેશ ક્યાં થશે તો કે 60 થી 69 માં. 66 નો સમાવેશ પણ એ જ વર્ગમાં થશે. એની પછી આગળ તો કે 39 તો એનો સમાવેશ ક્યાં થશે 30 થી 39 માં. તો ચાલો આ રીતે બધા તમે તમારી જાતે આવૃત્તિ ચિહ્ન કરી નાખો. હાલો હું પણ ફટાફટ આવૃત્તિ ચિહ્ન કરી નાખું છું. એટલું લખી નાખ્યા બાદ એટલે કે આવૃત્તિ ચિહ્ન તમે લોકોએ કરી નાખ્યા હશે તો આની સાથે સરખાવી જુઓ કે આ રીતના આન્સર આવી ગયો તો કે હા આવી ગયો છે એવી હું આશા રાખું છું. હવે ત્યારબાદ આપણને રકમમાં કંઈક અલગ કીધું છે એ જોઈએ. તો એની પછી પેજ નંબર 22 ઉપર આપણને એમ કીધું છે કે ઉદાહરણ નંબર 4 એટલે કે ઉદાહરણ ચોથામાં કે ઉદાહરણ 3 માં મેળવેલી અનિવારક આવૃત્તિ વિતરણ માટે પછી એની નીચે રોમન 1 કરીને બસ કે નિવારક આવૃત્તિ વિતરણ મેળવો તથા દરેક વર્ગની મધ્ય કિંમત દર્શાવતું આવૃત્તિ વિતરણ લખો. એટલે તમને એમ કહેવા માંગે છે કે આપણને આ જે વર્ગો આપ્યા છે આ જે વર્ગો ઈ કેવા છે અનિવારક છે. કેવા છે તો કે અનિવારક છે. તો હવે આ વર્ગોને શું કરવાનું છે નિવારક પણ બનાવવાના છે અને રોમન 2 માં એમ કીધું છે કે આની આ આવૃત્તિ તો આની આ રહેશે ખાલી વર્ગોને નિવારક બનાવો અને બીજું કે મધ્ય કિંમત મેળવો. તો હવે આપણે શું કરશું આ કોલમની હવે આપણે કઈ જરૂર નથી ઉદાહરણ નંબર 4 માટે અને આ કોલમ તો આ કોલમને અહીંયા લઈ લેશું. હવે નિવારક વર્ગો અહીંયા કે તો અહીંયા અને અહીંયા કે તો અહીંયા જ્યાં સારું લાગે ત્યાં લઈ લઈએ. ચાલો આગળ. તો હવે નિવારક વર્ગો બનાવવા માટે શું કરવાનું છે સૌપ્રથમ આની કઈ જરૂર છે નહીં. તો જ્યારે આપણને આ રીતના વર્ગો આપ્યા હોય ત્યારે અનિવારક વર્ગ બનાવવા માટે અનિવારકમાંથી નિવારકમાં કરવા માટે એટલે કે અનિવારકમાંથી નિવારક બનાવવા માટે તો આને આપણે સમજૂતી 2 વાળો જે વિડિયો છે એમાં જોઈ જ ગયા છીએ તો પણ અત્યારે ફરીથી સાથે સાથે જોઈ લઈએ. તો હવે ઉદાહરણ નંબર 4 થઈ જશે પેજ નંબર 22 ઉપરનું થઈ જશે. હવે પ્રથમ વર્ગ તો પ્રથમ વર્ગ શું છે પ્રથમ વર્ગ છે તમારો 10. એમાંથી આ કેવા છે 10 અનિવારક છે. હવે નિવારક બનાવવા માટે તો કે નિવારક કરવા માટે -0.5 કરતા એટલે મળશે 9.5. આ પ્રથમ વર્ગ થયો અને અહીંયા બીજો વર્ગ તો બીજો વર્ગ કેટલો છે 19 છે. 19 માં 0.5 પ્લસ કરતા 19.5 કરતા તો એટલે કે આપણને વર્ગનું સ્વરૂપ કેવું મળ્યું. હવે આ તમારો પ્રથમ વર્ગ આ આપણો બીજો વર્ગ એટલે આવું થશે થી 19.5. આ તમારો વર્ગ કેવો બન્યો તો કે નિવારક વર્ગ બની ગયો. આ પ્રથમ વર્ગ અને આ બીજો વર્ગ બંનેમાં આ રીતે પ્રોસેસ કરો એટલે આપણા વર્ગ અનિવારક હોય એમાંથી નિવારક બની જાય. હવે આ વિસ્તારની એની કઈ જરૂર નથી તો ભૂસી નાખીએ. આપણે બીજો વર્ગ પણ જોઈ લઈએ કે બીજા વર્ગમાં ટેલી થાય છે કે નહીં એવું. તો કે હા બીજો વર્ગ જોઈએ તો બીજો વર્ગ કેટલો આપ્યો છે આપણને આમાં પ્રથમ શું આપ્યું છે પ્રથમ આપ્યું છે આપણને 20. એમાં શું કરવાનું છે 0.5 બાદ કરવાનું છે બરોબર છે. તો કેટલા આવશે 19.5. એની પછીનો વર્ગ કયો છે બીજો વર્ગ તો કે 29.
એમાં શું કરવાનું છે 0.5 પ્લસ કરવાનું છે માં પ્લસ કરતા તો 29.5 તો આપણો વર્ગનું સ્વરૂપ કેવું થયું 19.5 થી 29.5 વાળું આ સ્વરૂપ થયું તો હવે તમે એક વસ્તુ તમે જુઓ તો ખબર પડે હવે આપણા વર્ગનું સ્વરૂપ આવું થાય જુઓ 9.5 થી 19.5 એની પછીનો વર્ગ હવે એવો આવશે 19.5 થી 29.5 એટલે કહેવાનો મીનિંગ એમ કે જો નિવારકમાં આ વસ્તુ છે અહીં રિપીટ થાય હવે એની પછીનો ગોઠવીએ ને અહીં 29.5 આવે એટલે કે ક્રમશઃ એકનો એક વર્ગ આવડો છે અહીંયા પાછળ આવે જે પ્રથમ વર્ગમાં ઉધ્વ સીમા છે એ બીજા વર્ગ માટે શું બની જાય અધઃ સીમા બિંદુ બની જાય છે તો હવે બસ આપણી પાસે આ વર્ગનું સ્વરૂપ માંગ્યું છે રોમન 1 કરીને તો હવે ચાલો એ મેળવી લઈએ ફટાફટ આને રહેવા દઈશ આની બાજુમાં જ આપણે અનિવારક લખશું આવૃત્તિ ભલે એમ નામ રહેતી અને એવું લાગે તો મધ્ય કિંમત માટે જગ્યા રહેશે તો સામે મધ્ય કિંમતનું કરી નાખશું ત્યાં લગી આટલું લખી નાખો આ અને સામે વાળું ચાલો નંબર 4 માં આ હતું રોમન 1 આ છે આપણું રોમન આ મેં આ રીતના એટલે લખ્યું કે વારે વારે મારે આ બધી વસ્તુ ભૂસીને લખવી પડે નહીં એટલા માટે આ રોમન 1 નો જવાબ છે આ રોમન 2 નો હવે આપણે મેળવશું તો આપણને હવે એમ કીધું છે કે મધ્ય કિંમત મેળવો મૂળ રકમ તો આપણે યાદ છે એમાંથી પેલું આ મેળવ્યું હવે મધ્ય કિંમત તો મૂળ રકમમાંથી જ મેળવવાની હોય છે તો ઉપલી સીમા વત્તા નીચલી સીમા છેદમાં 2 આવું છે તો કે મધ્ય કિંમતનું સૂત્ર છે ઉપલી સીમા વત્તા નીચલી સીમા છેદમાં 2 ઉપલી સીમા એટલે ઉધ્વ સીમા થાય અને નીચલી સીમા એટલે અધઃ સીમા થાય ખાલી નામ અલગ છે બધું કામ તો સેમ જ છે પહેલું અને બીજું બંનેનો સરવાળો છેદમાં 2 શુદ્ધ દેશી ભાષામાં કહીએ તો આપણે જોઈએ મધ્ય કિંમત કે મધ્ય કિંમત બરાબર નીચલી કિંમત વત્તા ઉપલી કિંમત છેદમાં 2 તો જોઈએ પહેલાની 10 વત્તા 19 છેદમાં 2 શું આન્સર આવે છે એનો આપણે જોઈએ તો કેલ્સીમાં કરો 10 વત્તા 19 10 અહીં ગયા 2 કરો એટલે 14.5 આન્સર આવશે 14.5 આપણી શું થાય મધ્ય કિંમત થઈ પહેલાની મધ્ય કિંમત શું થાય છે તો કે 10 વત્તા 19 છેદમાં 2 એટલે 14.5 થશે એની પછી શું છે 30 વત્તા 39 છેદમાં 30 29 છે 29 છે તો અહીંયા 29 20 ને 29 આવશે એની પછીનું છે 30 વત્તા 39 છેદમાં 2 40 વત્તા 49 છેદમાં 2 50 વત્તા 59 ના છેદમાં 2 60 વત્તા 69 ના છેદમાં 2 70 વત્તા 79 ના છેદમાં 2 આ રીતના દરેકમાં પહેલા લખી નાખો પછી આપણે કેલ્સી એક આરે હાથમાં લઈએ અને એક આરે જ આપણે બધી વસ્તુ કરીએ એટલે કે બધાનો ભાગાકાર એક સાથે કરીએ 90 વત્તા 99 ભાગ્યા 2 હવે આ બધાનો સાથે આપણે આન્સર મેળવીએ એટલે કે જેથી કરીને કેલ્સીમાં સમય બગડે નહીં તો કે 20 વત્તા 29 ભાગ્યા 2 કરો એટલે કે 24.5 આવે છે જો તમને ખ્યાલ આવ્યો હોય તો આનામાંથી આમાં 10 નો વધારો થયો હવે આમાંથી આમાં તો કે 10 નો વધારો થશે આમાંથી આમાં તો કે 10 નો વધારો થશે તો એ રીતના 10 10 એડ કરતા જાઓ 24.5 વત્તા 10 કરો તો 34.5 આવશે હવે આનો ભાગાકાર ગુણાકાર સરવાળો જે કરો એ આન્સર આવશે અને 10 કરીને આમાં આગળ વધતો જાવ તો પણ મને હવે એ આન્સર મળશે 44.5 54.5
64.5 74.5 84.5 અને 94.5 મારો આન્સર આ રીતના 10 10 વધતો જાય છે તો કે હા 10 10 કન્ટિન્યુ બધામાં વધારો થાય છે આ હતી મધ્ય કિંમત તો કે ઉદાહરણ નંબર 3 જે આપ્યું હતું એનો આપણે એ જ રકમ એટલે કે ઉદાહરણ નંબર 3 ની જે આ રકમ છે એના ઉપયોગથી ઉદાહરણ નંબર 4 માં એમ કીધું કે પેલા નિવારક વર્ગ મેળવો તો નિવારક વર્ગમાં શું આવે જે પ્રથમ વર્ગ છે એમાંથી 0.5 બાદ કરો અને જે બીજો વર્ગ છે એમાં 0.5 પ્લસ કરો એટલે આપણને નિવારક વર્ગો મળી જાય એની પછી મધ્ય કિંમત તો મધ્ય કિંમત આપણે મૂળ રકમ આપણી પાસે આ છે તો કે હા તો મધ્ય કિંમતનું સૂત્ર છે અહીંયા કે મધ્ય કિંમતનું સૂત્ર આ રીતના છે અધર સીમા બિંદુ ઉધ્વ સીમા બિંદુ છેદમાં 2 તો આપણે એ જ કર્યું છે ઉપલી સીમા વત્તા નીચલી સીમા છેદમાં 2 એટલે આપણને 14.5 મળ્યા તો હવે ખબર છે કે અહીંયા બધા વચ્ચે અંતર સરખું છે તો 10 10 નો અહીંયા ગેપ આવે છે જો બીજો વર્ગ મેળવી લેવાનો પછી બંને વચ્ચેનો તફાવત જોવાનો સેમ વર્ગ છે તો કે હા તો 10 10 નો તફાવત આવે છે તો 10 10 10 એડ કરતો જવાનું તો પણ આન્સર મળી જાય અથવા તો 90 + 99 ભાગ્યા 2 કરશો તો પણ 94.5 મળી જશે તો આજે આપણે આ કહેવાય ને કે બંને રીત આપણે જોઈએ મધ્ય કિંમતની રીત નિવારકમાંથી અનિવારક બનાવવાની હવે આવૃત્તિ ચિહ્ન વાળી જોઈ ગયા તો હવે પછી આગળનો દાખલો જોઈએ ચાલો આ લખી નાખો ત્યાં સુધી